ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવેના અધ્યક્ષસ્થાને પ્રેસ સેમિનાર યોજાયો હતો। ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ વિષય પર આયોજિત સેમિનારમાં વક્તા તરીકે સેસિલ ક્રિસ્ટી અને મનોજ ગાંધીએ વક્તવ્ય આપ્યું હતું। ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી વલસાડના સંયુક્ત ઉપક્રમે નેશનલ પ્રેસ ડેની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનારનું આયોજન વલસાડના તિથલ રોડ પર સ્થિત ઈચ્છાબા અનાવિલ સમાજની વાડીમાં કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર નૈમેશ દવે સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવી સેમિનારને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રેસ સેમિનારના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર નૈમેશ દવે નેશનલ પ્રેસ ડેનું મહત્વ સમજાવી જણાવ્યું કે વિકટ પરિસ્થિતિમાં પોતાના જીવને પણ જોખમમાં મૂકી સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય મીડિયાકર્મીઓ કરી રહ્યા છે, તેને બિરદાવું છું। વહીવટી તંત્ર દ્વારા કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે અંગે પણ પત્રકારો ધ્યાન દોરે છે, જેથી વધુ સારી કામગીરી થઈ શકે। ધરમપુરમાં ઉજવાયેલા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીનું રિપોર્ટિંગ ખૂબ જ સરસ રીતે થયું હોવા બદલ પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા। વધુમાં કલેક્ટરે જણાવ્યું કે વલસાડ જિલ્લામાં 470માંથી 333 ગામ એવા છે કે જેમાં સંપૂર્ણ આદિવાસી સમાજ વસે છે। આગામી 5 વર્ષ સુધી આ ગામમાં વસતા અંદાજે 11 લાખ આદિવાસી સમાજના લોકોના કલ્યાણ માટે સરકાર દ્વારા પીએમ જનમન હેઠળ વિવિધ યોજનાના લાભો આપી તેઓને સંપૂર્ણપણે વિકાસ કરાશે। ઉમરગામ, ધરમપુર અને કપરાળામાં વિકાસ રથ દ્વારા લોકોને યોજનાકીય લાભો પણ અપાશે। આ પ્રસંગે સેમિનાર વક્તા તરીકે ઉપસ્થિત રહેલા માહિતી ખાતાના નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક સેસિલ ક્રિસ્ટીએ પરંપરાગત મીડિયાથી લઈને વર્તમાન મીડિયા સુધીમાં આવેલા બદલાવો પર પ્રકાશ પાડી જણાવ્યું કે ઇન્ટરનેટના આગમન બાદ મીડિયાનું સ્વરૂપ પણ બદલાયું છે। ન્યૂઝ વહેલી તકે ઝડપથી પ્રસારિત કરવાની સ્પર્ધા પણ વધી ગઈ છે। નવા ઉભરતા પત્રકારોને દિશા નિર્દેશ આપતા ક્રિસ્ટીએ જણાવ્યું કે પત્રકારો લોકમતના ઘડવૈયા છે। પત્રકારોનું વિઝન હંમેશા ક્લિયર હોવું જોઈએ। આ સાથે જ ઘણા વર્ષોથી મીડિયા સાથે જોડાયેલા પત્રકારોનું માર્ગદર્શન કરતા તેઓએ જણાવ્યું કે વર્તમાન સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે, જેથી પત્રકારોએ સતત અપડેટ પણ રહેવું જરૂરી છે। પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2024ના નેશનલ પ્રેસ ડે નિમિત્તે જાહેર કરાયેલી ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ થીમ પર વિષય પર સિનિયર વક્તા અને ગુજરાત ગાર્ડિયન દૈનિકના તંત્રી મનોજ મિસ્ત્રીએ જણાવ્યું કે પત્રકારની ભૂમિકા માઇલસ્ટોન જેવી હોય છે। પત્રકારો એ પોતાના મૂલ્યો ભૂલતા ન જોઈએ। ગમે તેટલા બદલાવો આવે પણ વિશ્વસનીયતા હોવી ખૂબ જ જરૂરી છે। પત્રકારત્વને ચોથી જાગીર ગણવામાં આવે છે। દેશના ચારેય આધાર સ્તંભ મજબૂત હોય તો લોકતંત્રને કોઈ આંચ આવે નહીં। મિસ્ત્રીએ પત્રકારોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે આપણે જે વ્યવસાય અપનાવ્યો છે તેને પ્રમાણિકતા સાથે પરિપૂર્ણ કરીએ। આવા સેમિનાર પત્રકારોમાં વાતાવરણ શુદ્ધિ માટે સકારાત્મક પુરવાર થાય છે।